બોટાદ શહેરમાં બાકી વીજ બિલ અંગેની ઉઘરાણીએ જતા પીજીવીસીએલ વીજ કર્મચારી પર હુમલાને લઈને ફરિયાદ નોંધાઈ। બોટાદ જિલ્લામાં 5 દિવસમાં બાકી વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલ કર્મચારી પર હુમલાની 5 દિવસમાં બીજી ઘટના। બોટાદ શહેરના ગઢડા રોડ પરના રાધાકૃષ્ણ નગર 3 નંબરમાં રહેતા રંજનબેન પ્રવીણભાઈ રેલિયા નામના વીજ કનેક્શનના 10,000ના બાકી વીજ બિલની ઉઘરાણી કરવા ગયા હતા કર્મચારી। પીજીવીસીએલ વીજ કર્મચારી પ્રવીણભાઈ ડુમાણિયા સાથે મહિલા કર્મચારી સાથે ઉઘરાણીએ કરેલ, જ્યાં તેઓ સાથે મારામારી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના બની હોવા બાબતની ફરિયાદ નોંધાઈ। બાકી વીજ બિલ ઉઘરાણી કરવા અશ્વિનભાઈ રેલિયાએ વીજ કર્મચારીને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બાકી વીજ બિલ અંગે ફરિયાદ તેમજ અન્ય મહિલા કર્મચારી સાથે થયેલ તકરારનો વિડીયો સામે આવ્યો। વારંવાર વીજ કર્મચારીઓ પર થઈ રહેલા હુમલાઓ રોકવા અને દાખલા રૂપી કડક કાર્યવાહી કરવા ફરિયાદી વીજકર્મી અને વીજ વિભાગના અધિકારીએ કરી માંગ। તો બોટાદ પોલીસ પીજીવીસીએલ વિભાગના કર્મચારી પ્રવીણભાઈ ડુમાડિયાની ફરિયાદ નોંધી આરોપી અશ્વિનભાઈ રેલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટાઉન શહેર વિભાગ 1 માં ફરજ બજાવું છું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે। પ્રવીણભાઈ, જે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે, શું કારણ, શું ઘટના? અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવવા માટે ગયેલા, ત્યાં જતાં ગ્રાહક ઉશ્કેરાઈ જઈને અમને મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે। તમારા સિવાય અન્ય કર્મચારીઓ પણ હતા? મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા, તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે। ગ્રાહકનું નામ શું ને કેટલી ઉઘરાણી હતી? ગ્રાહકની બાકી રકમ છે 10,770 અને ગ્રાહકનું નામ છે રેલિયા રંજનબેન પ્રવીણભાઈ। અગાઉ આમને ત્યાં ઉઘરાણી માટે ગયેલા કે પહેલી વાર જ? ના, વારંવાર ગ્રાહકને જાણ કરવા છતાં તેમને કોઈ બિલ ભરેલ નથી, છેલ્લે અમને મોકલેલ। પણ જોખમ કેટલું રહે છે જ્યારે આ પ્રમાણે કામગીરી કરતા હોય ત્યારે? જોખમ 100% છે આમાં, પણ અમારે કંપનીના ભાગરૂપે કરવાનું હોય છે। અપેક્ષા શું છે? ફરિયાદ દાખલ કરી કેવી કાર્યવાહી થઈ છે? દાખલા રૂપી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અમારું નામ નીરવ માણેકલાલ પંડ્યા, હું નાયબ ઇજનેર તરીકે બોટાદ શહેર વિભાગ 1 માં ફરજ બજાવું છું। સર, તમારા કર્મચારી દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું કારણ ફરિયાદ શું કારણ કરવી પડી? અમારા એક કર્મચારી પ્રવીણભાઈ દુમાદિયા કરીને છે, એ અમારે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગઢડા રોડના વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીમાં ગયેલા હતા, જ્યાં એમને એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ ફાયમ અપશબ્દો બોલી અને મારવાની એક ઘટના બનેલી, જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। અમારા સ્ટાફના તમામ કર્મચારીઓને સાથે રાખી અમે પોલીસ સ્ટેશને ગયેલા અને આ પ્રકારની ઘટના ફરીથી ના બને તે માટે અમે ત્યાંના પીઆઈ ખરાડી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરેલ। સર, જિલ્લામાં 5મી ઘટના ઘટી રહી છે, વારંવાર આ પ્રમાણે ઘટના ઘટે તો કર્મચારી પર કેટલું જોખમ? 100% અમારા ફરજના ભાગરૂપે આ કામગીરી કરવાની થતી હોય છે। એ અનુસંધાને અમે અમારી રીતે જેટલા પણ પ્રયત્નો આવી ઘટના ન બને એ માટે કરતા હોઈએ છીએ। ડિસ્કનેક્શન સિવાય વિજિલન્સ એક્ટિવિટીમાં અમારી સાથે પ્રોટેક્શન હોય છે। ડિસ્કનેક્શનની કામગીરી માટે પૂરતું પોલીસ પ્રોટેક્શન ફાળવાય અને જે હેડસ્ટ્રોંગ માણસો છે, જે ઈસમો છે, ત્યાં આવા વીજ બિલની ઉઘરાણી માટે જતી વખતે પ્રોટેક્શન ફાળવાય એવી અમે આગળ રજૂઆત કરશું। આ ઘટનામાં માત્ર બોલાચાલી થઈ છે, મારામારીની ધમકી છે કે માર પણ મારવામાં આવેલો? જે રીતે અમારા દુમાદિયાભાઈ સાથે મારે વાતચીત થઈ, જેમની સાથે આ ઘટના બની છે, એમના કહેવા મુજબ એમના કોલર પકડી અને એમને નીચે પછાડવામાં આવેલા છે અને એમની સાથે જે બીજા સહકર્મચારી બેન હતા એમને પણ અપશબ્દો બોલેલા છે એવું જાણવા મળેલું છે। શું કાર્યવાહી થઈ છે દાખલા રૂપી તમારી દ્રષ્ટિએ? હું માનું છું કે આવી કોઈ ઘટના ફરીથી ન બને। અમારા વીજ કર્મચારીઓ ઉપર અવારનવાર તમે જેમ હમણાં જણાવ્યું એમ કે 5મી ઘટના છે, તો ફરીથી આવા બનાવો ન બને તે માટે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ।